કેમ છો દોસ્તો? ચાલો તો આપણે આગળ જઈએ. જથ્થાત્મક પૃથ્થકરણ આપણે જોતા હતા, એની અંદર ભાગ 1 જોઈ લીધો. હવે ભાગ 2 આપણે જોઈએ. નાઇટ્રોજન માટે આપણે જે વાત કરી કે કાર્બન અને હાઇડ્રોજન જે છે એનો કેટલો જથ્થો મળે, જથ્થાત્મક પૃથ્થકરણની આપણે વાત કરી લીધી, એની લિબિંગ પદ્ધતિ જોઈ લીધી. હવે આપણે જોવાની છે નાઇટ્રોજન જે છે એનો પૃથ્થકરણ, એટલે કે એનું જથ્થાત્મક કેટલો જથ્થો હશે. મેં તમને એક બીકરની અંદર દ્રાવણ આપી દીધું છે. એ બીકરની અંદર દ્રાવણ આપ્યું છે, એમાં મેં તમને કહી દીધું છે કે આમાં નાઇટ્રોજન છે, બીજા તત્વો છે પણ નાઇટ્રોજન છે. પણ એ નાઇટ્રોજન કેટલા ટકા છે? બીજા તત્વો છે ઓક્સિજન છે, સલ્ફર છે, કાર્બન છે, હાઇડ્રોજન છે. આમાં નાઇટ્રોજન જે છે, ધારી લો કે સલ્ફર નથી, આટલી વસ્તુ છે, 4 વસ્તુ. એમાં નાઇટ્રોજન કેટલા ટકા, પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન કેટલો છે? બરાબર છે, કેટલા ટકા નાઇટ્રોજન છે, નાઇટ્રોજનનું દળ કેટલું છે, એનો જથ્થો કેટલો છે નાઇટ્રોજનનો, એ આપણે ચેક કરવું છે. તો એના માટેની પદ્ધતિ આપણે જોવાની છે. તો નાઇટ્રોજનનું પૃથ્થકરણ કરવા માટેની 2 પદ્ધતિ છે જથ્થાત્મક: ડ્યુમા પદ્ધતિ એટલે કે ડ્યુમાસ પદ્ધતિ અને જેલ્ડાલ પદ્ધતિ. અહીંયા જેલ ડાલ એલ આવશે, બરાબર છે, જેલ ડાલ્સ પદ્ધતિ આવશે. ઓકે, તો આ 2 પદ્ધતિ છે. એમાં સૌથી પહેલી પદ્ધતિ આપણે લઈએ છીએ ડ્યુમાસ પદ્ધતિ. ડ્યુમાસ પદ્ધતિની અંદર શું છે? પહેલામાં આપણે જેમ વાત કરી હતી તેમજ કાર્બનિક પદાર્થ જે છે એનું દહન કરવાનું છે. પણ અહીંયા કાર્બનિક પદાર્થ જે છે એમાં પહેલામાં આપણે કાર્બન અને હાઇડ્રોજન જ હતું, ખાલી કાર્બન અને હાઇડ્રોજન હતું. આમાં કાર્બન છે, હાઇડ્રોજન છે અને સાથે નાઇટ્રોજન એ છે. ઓકે, એને તમારે CuO ની હાજરીમાં, કોપરની ઓક્સાઇડની હાજરીમાં ગરમ કરવાનો છે. તો શું મળશે તમને? જો અહીંયા પહેલાનું આપણે દહન કરતા હતા, ત્યારે આપણને CO2 અને H2O મળતું હતું. અહીંયા જે છે આપણે દહન કરશું, કોઈ પણ આ જે કાર્બનિક પદાર્થ જે છે એમાં કાર્બન છે, હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે, આટલી વસ્તુ છે. આ X છે, આ Y છે અને આ Z છે. અને પ્લસ એનું દહન કરવાનું છે CuO ઉદ્દીપકની, એટલે કે CO ની હાજરીમાં જ, પદાર્થની હાજરીમાં જ. ઉદ્દીપક તરીકે નહીં પણ એક પદાર્થ તરીકે વર્તે છે, એની હાજરીમાં આપણે અહીંયા દહન કરીએ છીએ. તો તમને ઉત્પન્ન થશે, પહેલામાં ઉત્પન્ન થતું એ તો છે જ, CO2 અને H2O તો મળશે જ, સાથે સાથે N2 મળશે અને પ્લસ CuO માંથી Cu થઈ જશે. આપણે મેઇન વસ્તુ N2 ની જરૂર છે, તો આ 2 વસ્તુ દૂર કરવી પડશે આપણે, CO2 અને H2O. આ તો સોલિડ છે એટલે દૂર થઈ જશે ફટાફટ. આ વાયુ તરીકે આ 3 વસ્તુ આપણને મળશે. એ 3 વાયુ મળ્યા, એમાંથી નાઇટ્રોજન આપણે અલગ કાઢવાનું છે, કારણ કે પાણી અને આપણે CO2 ની જરૂર નથી. કેટલો N2 ઉત્પન્ન થયો એના આધારે ખબર પડશે. જેટલો N2 વધુ ઉત્પન્ન થાય એટલું આમાં નાઇટ્રોજન વધુ હોય, સીધી વાત છે. નાઇટ્રોજન અહીંયા ઓછો ઉત્પન્ન થયો તો અહીંયા નાઇટ્રોજન ઓછો હોય. તો બહુ આ સિમ્પલ અને બેસ્ટ વાત જે છે. એટલા માટે આપણે હવે આમાંથી CO2, જો અહીંયા આપેલું છે CO2 ઉત્પન્ન થાય, H2O ઉત્પન્ન થાય, પહેલાં હતું તે જ. વધારે કઈ વસ્તુ છે? N2 અને Cu છે. ખ્યાલ? તો આ કઈ રીતે થતું હશે તે આપણે જોઈએ. જો આવી રીતે એક ફર્નેસ આપેલી હશે તમને, તો આની અંદરથી અહીંયાથી CO2 પાસ કરવાનો જે છે, અહીંયા આપણો કાર્બનિક પદાર્થ હશે. જો CuO ગોઝ એટલે જાળી, CuO ની જાળી જે છે અહીંયા રાખેલી છે. આ CuO ની જાળી અહીંયા રાખેલી છે, આ જાળી છે. અહીંયાથી CO2 વાયુ આપણે પસાર કર્યો છે. કયો વાયુ પસાર કર્યો છે? CO2 વાયુ છે, બરાબર છે. આ એક્સ્ટ્રા જે છે CO2, અને અહીંયા ખરેખર જે છે ઓકે CO2 વાયુ આવશે, અને વધારે જે જરૂર પડે તો ઓક્સિજન પણ પસાર કરવામાં આવે છે, દહન કરવાનું છે. એટલા માટે મેઇન વસ્તુ આનાથી અહીંયાથી થશે. CuO જે છે અને ઓર્ગેનિક જે છે કમ્પાઉન્ડ, એટલે કાર્બનિક પદાર્થ કે જેમાં નાઇટ્રોજન છે, જેમાં શું છે? નાઇટ્રોજન છે. નાઇટ્રોજન એ કાર્બનિક પદાર્થ અહીંયા ભરેલો છે. અહીંયા પહેલા CuO ની જાળી હતી, અહીંયા કાર્બનિક પદાર્થ જે છે, જોજો બરાબર. અને CuO ની જાળી સાથે કાર્બનિક પદાર્થ, એની જાળી સાથે કાર્બનિક પદાર્થ જે છે અહીંયા, જોજો બરાબર. અહીંયાથી પાછી CO ની જાળી જે આપેલી છે, અને અહીંયા એટલામાં ફર્નેસ છે. ફર્નેસ એટલે આટલી ભઠ્ઠી ટાઈપનું આમાં ગોઠવેલું, આટલું આખું ગરમ થાય છે. હવે અહીંયા તમને ખબર છે કે આ CuO હતો, બરાબર છે, એમાંથી શેમાં રૂપાંતર થતું? Cu માં. એટલે CuO જે છે એનું રિડક્શન થાય છે. આનું શું થાય છે? રિડક્શન. તમને ખબર, ઓક્સિજન દૂર થવું એટલે રિડક્શન, એટલે કોપર મળે છે. એ કોપર અહીંયા ને અહીંયા રહી જાય છે. આ સિવાય બીજી કઈ વસ્તુ મળતી હતી તમને? CO2, H2O અને N2. આ 3 ગેસ મળતા હતા. આ 3 ગેસ જે છે આ નળીમાં હોય છે. CO2, H2O અને N2 આ નળીમાંથી. હવે આપણે જરૂર કોની છે દોસ્તો? ખાસ ધ્યાન રાખજો, આપણે માત્ર ને માત્ર N2 ની જરૂર છે. તો અહીંયા બીકરની અંદર અહીંયાથી KOH ભરવામાં આવે છે. આ જે ભરેલો છે તે KOH ભરેલો છે, KOH છે. અહીંયા જે ભરેલો છે તે શું છે? KOH. આ KOH છે ને આ પણ KOH નું જલીય દ્રાવણ છે. હવે KOH ના જલીય દ્રાવણનું કામ તમને ખબર છે કે CO2 ની પોતાની અંદર ખેંચી લે છે.
હવે જલીય દ્રાવણ છે એટલે પાણી તો અંદર પાણીની સાથે પાણી તો ભળી જ જવાનું છે, પણ બીજી એક પણ લાક્ષણિકતા છે કે CO2 ને પોતાની અંદર ખેંચી લે છે. એટલે અહીંયાથી તમે આ 3 વાયુનું મિશ્રણ જે છે અહીંયાથી પસાર કરો છો, અહીંયાથી આમ ઉપર જાય છે, એટલે જલીય દ્રાવણ છે CO2 એટલે પાણી સાથે પાણી તો મિક્સ થઈ જ જવાનું છે. એટલે પાણી જે છે એની બાષ્પતિ એ પાણી સાથે મિક્સ થઈ ગઈ. બીજું કે KOH નું લાક્ષણિકતા કેવી છે? CO2 નું શોષણ કરી લે. તો ઉપર એક વાયુ જશે, ઉપર જશે જે વાયુ એ માત્ર ને માત્ર કોણ હશે? નાઇટ્રોજન. અહીંયા ઉપર CO2 પણ નહીં હોય, H2O ગેસ પણ નહીં હોય, કંઈ નહીં હોય, માત્ર અહીંયા ગેસ જે હશે એ કયો હશે? CO2 અહીંયા હશે. પણ તમને ખબર છે થોડા પ્રમાણમાં પાણીની બાષ્પ બને જ છે, એટલે થોડા એવા પ્રમાણમાં પાણીની બાષ્પ પણ હશે દોસ્તો. થોડા એવા પ્રમાણમાં હું અહીંયા તમને રિપ્રેઝન્ટ કરી દઉં તો આ જે છે અહીંયા આ બીજો એક કલર આપ્યો છે, બરાબર છે, પાણીની બાષ્પ પણ છે. એટલે અહીંયા જે છે N2 છે, બીજો કલર લઈ લો અહીંયાથી. અહીંયા કોણ છે? N2 છે અને પ્લસ H2O ની બાષ્પ છે, ગેસ છે. બહુ ઓછા પ્રમાણમાં છે, આ બહુ ઓછા પ્રમાણમાં, આ વધુ પ્રમાણમાં છે. ખ્યાલ આવ્યો ને? તો અહીંયા બે વસ્તુ જે છે એ રાખેલી છે, એ તમે જોઈ શકો છો. આની અંદર આટલી વસ્તુ જે છે એ તમે જોઈ શકો છો. હવે અહીંયા જે છે, અહીંયા જે નાઇટ્રોજન ઉત્પન્ન થયો છે, નાઇટ્રોજન વાયુનું કદ કેટલું હશે? કદ અહીંયા જે નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થયો છે એના કદની દોસ્તો હું વાત કરીશ તો એનું કદ જે છે એ આપણે જોતું છે. એ ઉત્પન્ન થયેલા નાઇટ્રોજન વાયુનું કદ અને STP એ કદ જોઈએ છે. આ અત્યારે કદ મળ્યું છે, ધારી લો કે 50 ml કે જે છે, પણ એ અત્યારે કદ છે, અત્યારના જે પ્રયોગ થાય છે એ તાપમાને દબાણે, તો એને આપણે V1 કહી દઈશું. શું કહી દઈશું? V1. અહીંયા જે દબાણ જે છે અત્યારે એને આપણે P1 કહી દઈશું. જે કે પણ દબાણ હશે એને P1 કહી દઈશું. 50 ml અહીંયા ઉત્પન્ન થયું, જે ઉત્પન્ન થયું એ કદ જે છે એને V1 કહી દઈશું. અહીંયા દબાણ છે એને P1 કહી દઈશું. અહીંયા તાપમાન છે એને T1 આપણે કહી દઈશું. ખ્યાલ આવ્યો? અહીંયા જે અત્યારે P1, V1 ને T1 જે વાયુ નું કદ, તાપમાન અને દબાણ છે તેમ. હવે પણ આપણે આ કદ ચાલશે નહીં, આપણે N2 વાયુનું કદ જ જોઈએ છે, પણ STP એ કદ આપણે જોઈએ છે. આ STP એ કદ નથી, આ તો પ્રયોગના તાપમાને છે. STP એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર, એટલે કે 273 કેલ્વિન તાપમાન અને 760 મિલીમીટર દબાણ, એટલે કે એક વાતાવરણ દબાણે જે હોય કદ, એ આ કદ એટલે STP છે નહીં. અત્યારે કેટલું છે એ લખી લીધું. કદ જે હોય તે, દબાણ જે હોય તે, તાપમાન હોય તે. હવે તમને સૂત્ર ખબર છે કે P1 V1 ના છેદમાં T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 ના છેદમાં T2. આ પરિસ્થિતિ છે ને એ STP છે. STP એ પ્રેશર તમને ખબર છે 760 મિલીમીટર Hg હોય, બરાબર ને? અને ટેમ્પરેચર જે છે 273 હોય. એટલે P2 અને T2 તમને ખબર છે. P1 V1 અને T1 અહીંથી લઈ લેવાનો છે, P1 V1 T1, બરાબર છે. V2 અહીંયાથી શોધવાનો છે, STP એ કદ, V2 STP એ કદ. એટલે આ V2 ને સૂત્રનો કરતા બનાવવું તો અહીંયા P1 V1 ના છેદમાં શું છે? T1. આ T2 ઉપર આવ્યો, T2 આપણે કેટલો લઈ લેવાનો? 273, એટલે સીધો મેં અહીં લખી દીધો 273, બરાબર છે. અને 273 P2 કેટલો લેવાનો? P2 છેદમાં આવશે એ 760 મિલીમીટર Hg આવશે, મિલીમીટર Hg, એટલું થઈ ગયું. ઇઝ ઇક્વલ ટુ V2 પણ આ કયું છે? STP એ કદ, STP એ કદ. એટલે ખાસ ધ્યાન રાખજો, આ કદ છે એ કયું છે? ST, એટલે આ V2 મળી ગયું. આ પહેલું V મળ્યું હતું પણ એ ચાલશે નહીં, આપણે STP એ કદ જોઈએ છે, એટલે આ V2 આપણે મેળવી લેવાનું. આ રીતે આપણે V2 મેળવી લીધો. જો હમણાં હવે આપણે V2 ની જરૂર પડશે. STP V2 એટલે શું છે? STP એ કદ. કઈ રીતે મેળવું ખબર પડી કે નહીં? P1 V1 ના છેદમાં T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 ના છેદમાં T2. આ પરિસ્થિતિ STP લઈ લેવાની અને આ પરિસ્થિતિ અહીંયા પ્રયોગમાં આપી તે, એના આધારે આપણે V2 લઈ લીધો. V2 આપણને મળી ગયો. નાઇટ્રોજન વાયુનું કદ મેળવ્યું. હજી આપણે વજન જોઈએ છે. નાઇટ્રોજન વાયુનું દળ, એને ટકા પણ જોઈએ છે. આપણે જે પહેલા પ્રયોગ જોયો તો એ જ છે, એની અંદર જ આગળ છે. નાઇટ્રોજન વાયુનું એસ્ટિમેશન કરવું હોય તો બે પદ્ધતિ છે, ડ્યુમાસ પદ્ધતિ અને જેલ્ડાલ મેથડ છે. ખ્યાલ આવ્યો ને? આ ડ્યુમાસ પદ્ધતિ, અહીંયા જો અહીંયા પદાર્થ રાખેલો છે, અહીંયા જે છે આ આખી સિસ્ટમ જે છે, આ ફર્નેસ છે આખી, આ કોપર ગોઝ છે, અહીંયા કાર્બનિક પદાર્થ જે છે અને કમ્પાઉન્ડ છે, કાર્બનિક પદાર્થ અને CO જે છે, રિડ્યુસ થયેલો CO છે વધારાનો, અને આમાંથી વાયુ ઉત્પન્ન થાય છે. આમાંથી અહીંયા વાયુ, અહીંયા KOH નું દ્રાવણ ભરેલું છે. KOH નું દ્રાવણ પાણી અને CO2 નું શોષણ કરી લે છે. અહીંયાથી KOH ભરી શકાય છે. અહીંયા જે વાયુ ભેગો થશે તે કયો વાયુ ભેગો થશે? નાઇટ્રોજન વાયુ ભેગો થશે. ખ્યાલ આવ્યો? જે વાયુ ભેગો થશે તે કયો વાયુ ભેગો થશે? નાઇટ્રોજન. એનું આપણે કદ શોધવાનું થશે. ચાલો, આ રીતે મળતા, એટલે આપણે અહીંયા જે વાત કરી લીધી V1 જે મળ્યો છે, ચલો અહીંયા જે આપણને V1 કદ મળે છે,
વાયુનું કદ મળ્યું તે આપણે V1 કીધું હતું, અહીંયા કદ મળ્યું તે શું કીધું હતું? V1 કીધું હતું. ખ્યાલ આવે ને? અને આપણે STP એ વાયુનું કદ V2 હમણાં જ આપણે સૂત્ર તાર્યું તે સીધું જ અહીંયા આપણે વાત કરી લઈએ. V2 બરાબર P1 V1 273 760 અને T1. આટલી વાત થઈ ગઈ. પદાર્થનું દળ અહીંયા જે છે કાર્બનિક પદાર્થ આપણે લીધો તો એનું દળ M છે. આપણે જે શરૂઆતમાં પદાર્થ અહીંયા લીધો તો એનું દળ કેટલું છે? M છે. હવે અહીંયા તમારે અહીંયા દબાણ મળશે. એમાં એક ખાસ વાત યાદ રાખવાની છે. અહીંયા જે આપણે P1 લીધું હતું દોસ્તો, એની એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે. અહીંયા દબાણ મળ્યું હતું એને આપણે P1 કહી દીધું હતું. ખબર છે ને? એ દબાણને કયું કહી દીધું હતું? P1. પણ એ દબાણમાં નાઇટ્રોજનનું એકલાનું વજન નહોતું. નાઇટ્રોજન પ્લસ H2O નું પણ હતું. પાણીની બાષ્પનું વજન પણ હતું. એટલે અહીંયા P1 બરાબર પ્રેશર ઓફ N2 પ્લસ પ્રેશર ઓફ H2O બરાબર છે કે નહીં? તો નાઇટ્રોજનનું દબાણ તમારે જોતું હોય, ખાલી નાઇટ્રોજનનું દબાણ જોતું હોય તો P1 માઇનસ પ્રેશર ઓફ H2O એટલે પાણીની બાષ્પનું દબાણ તમારે બાદ કરવું પડે. જો દાખલામાં આપેલું હશે પાણીનું બાષ્પ દબાણ તો આ બાદ કરવાનું છે. ડાયરેક્ટ તમને આ P1 જે છે પ્રેશર ઓફ N2 P1 આપ્યું હશે, પ્રેશર ઓફ N2 ડાયરેક્ટ આપ્યું હશે નહીં. કારણ કે અહીંયા આપણે P1 લીધું. એ P1 કોનું દબાણ છે? અહીંયા દબાણ જે છે નાઇટ્રોજન પ્લસ પાણીની બાષ્પ. ખાલી નાઇટ્રોજનનું બાષ્પ દબાણ જોતું હોય એટલે કે એની નાઇટ્રોજનનું દબાણ જોતું હોય તમારે તો એની અંદરથી પાણીનું બાષ્પ દબાણ બાદ કરી નાખવાનું છે. બસ આટલું નાની બાબત જે છે યાદ રાખજો. એટલે P1 દબાણ જે નાઇટ્રોજન વાયુ દૂર કરવામાં આવે એમાંથી પાણીનું દબાણ જે છે બાદ કરવાનું હોય છે. જો અહીંયા આપેલું જ છે આ જલીય તાણ P1 બરાબર વાતાવરણનું દબાણ એટલે કે Pn2 પ્રેશર ઓફ N2 બરાબર વાતાવરણનું દબાણ અને જલીય તાણ એમાંથી શું કરવાનું? બાદ. હવે તમને એમ કીધું છે કે આપણે STP લઈ લીધો ને. STP તમને ખબર છે નાઇટ્રોજન વાયુ 22,400 ml હોય, 22.4 લીટર. તો 1 મોલ હોય. 1 મોલ એટલે 28 ગ્રામ હોય. 22,400 ml તો કેટલું હોય? 22,400 ml તો કેટલું હોય? 28 ગ્રામ હોય. તો તમારી પાસે V2 ml છે. V2 ml હમણાં લીધું ને STP કદ આપણે V2 ml એટલો છે. તો એનું દળ કેટલું હોય? તો એની ગણતરી કરો તો આ સૂત્ર આવે સીધું જ. બરાબર છે? તો પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન બરાબર નાઇટ્રોજનનું દળ 28 ગુણ્યા કદ એટલે આ V2. આ V2 આપણે STP લીધું ને, STP નાઇટ્રોજનનું કદ એ અહીંયા મૂકવાનું V2 ગુણ્યા 100 ભાગ્યા 22,400 1 મોલ N2 નું કદ અને અહીંયા આવશે M એટલે કાર્બનિક પદાર્થનું દળ. કાર્બનિક પદાર્થ આપણે જે લીધો હોય તેની વાત છે. હવે અહીંયા તમને એક પદ્ધતિ મેથડ એક દાખલો આપ્યો છે કે નાઇટ્રોજનના પરિમાપન માટે ડ્યુમા પદ્ધતિમાં 0.3 ગ્રામ કાર્બનિક સંયોજન છે. 0.3 ગ્રામ કાર્બનિક સંયોજન એટલે દળ બરાબર કેટલું છે? 0.3 ગ્રામ. 300 કેલ્વિન તાપમાને 715 મિલીમીટર દબાણે 50 ml નાઇટ્રોજન વાયુ આપે છે. નાઇટ્રોજન વાયુ કેટલો આપે? 50. એટલે કે અહીંયા જે આ પદ્ધતિ આપણે કરી છે એ પદ્ધતિની અંદર હું ફરી વખત રિવિઝન કરાવું તો અહીંયા જે મળે છે તે 50 ml અહીંયા V મળે છે. V1 બરાબર કેટલા ml મળે છે? 50 ml મળે છે. P1 બરાબર કેટલા છે? દબાણ જે છે એ 715 મિલીમીટર Hg છે. 715 આ તમને આપ્યું છે. અને T બરાબર કેટલું છે? 300. તો 50 ml મળે. તો સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ. તો સૌથી પહેલા દોસ્તો આપણે આ જલીય તાણ પણ આપી દીધું છે. તો આપણે હમણાં પ્રેશર ઓફ N2 આપણે લેવું હોય તો અહીંયા P1 માઇનસ PH2 આ લેવું કરવું પડે કે નહીં? ચલો P1 કેટલું આપ્યું છે આપણને? દબાણ જે આપ્યું છે 715. H2O નું દળ કેટલું થશે? 50. સોરી, હા 50 નથી, સોરી દોસ્ત. H2O નું બાષ્પ દબાણ અહીંયા આપ્યું છે 300 કેલ્વિન તાપમાને. એનું બાષ્પ દબાણ 15 મિલીમીટર Hg છે એટલે આ 15 છે. તો પ્રેશર ઓફ N2 બરાબર 715 થશે. ખ્યાલ? મિલીમીટર Hg. મિલીમીટર Hg. આટલી વસ્તુ દોસ્તો યાદ રાખવાની છે. હવે જોજો તમે ખાસ ધ્યાન રાખજો કે હવે આપણે સૂત્ર કયું મૂકવાનું? આપણે કઈ વસ્તુ શોધવાની છે? પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન બરાબર આપણી પાસે સૂત્ર આવું કંઈક છે 28 બરાબર છે. આ આવડા જ સૂત્ર ઇન્ટુ V2 એટલે STP કદ નાઇટ્રોજનનું STP કદ ગુણ્યા 100 ભાગ્યા 22,400 ગુણ્યા કાર્બનિક પદાર્થનું દળ ગુણ્યા કોનું દળ? કાર્બનિક પદાર્થનું દળ. આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. હવે V2 આપણે દોસ્તો શોધવાનું છે. V2 કઈ રીતે લેવાનું એ તમને ખબર છે. આપણે સૂત્રમાં અહીંયા કિંમત મૂકીએ છીએ કે P1 V1 ના છેદમાં T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 ના છેદમાં T2.
બરાબર છે. હવે V2 બરાબર આ તમને ખબર છે P1 બરાબર અહીંયાથી આ લીધો છે તે 715 સોરી દોસ્ત, અહીંયા 715 માંથી 15 માઇનસ કર્યા તો 715 જ, અહીંયા 700 આવશે દોસ્ત, ખ્યાલ આવે ને? અહીંયા કેટલા આવશે? 700 આવશે. ચાલો તો અહીંયા કેટલા આવશે? P1 બરાબર કેટલા છે? 700. V1 અહીંયા કદ કેટલા ml ભેગો કર્યો છે ભાઈ? 50. તો અહીંયા કેટલા આવશે? 50. ઓકે, ચાલો ત્યારબાદ આ T2 ઉપર આવશે એટલે 273. આપણે STPA લીધો હતો ને 273 છેદમાં આ શોધવાનો છે. P2 નીચે આવશે 760 અને T1 આમાં જે આપ્યો હોય તે 300. T1 કેટલો થશે? 300. તો આની તમે ગણતરી કરશો, કેલ્ક્યુલેશન કરશો કેલ્ક્યુલેટરથી, તો V2 બરાબર સમથિંગ 41.9 ml આવે છે. કેટલો આવે છે? 41.9 V2. એ કિંમત અહીંયા મૂકી દેવાની છે. તો એ કિંમત અહીંયા મૂકી દઈએ. 28 ગુણ્યા 41.9 ગુણ્યા 100 ભાગ્યા 22,400 ગુણ્યા કાર્બનિક પદાર્થનું દળ કેટલું છે? કાર્બનિક પદાર્થનું દળ 0.3 છે, 0.3 ગ્રામ. થઈ ગયું કે નહીં? તો આની તમે ગણતરી કરશો, કેલ્ક્યુલેટરથી ગણતરી કરશો વ્યવસ્થિત, તો સમથિંગ તમારા જવાબ આવશે 17.34 આસપાસ આવશે. આટલા ટકા થયા. પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન બરાબર કેટલા થશે? 17.34. તો આ રીતે મસ્ત ગણતરી કરવાની છે. આ ડ્યુમાસ મેથડ આપણે લીધી અને સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. આખી મેથડ યાદ રાખવાની જરૂર નથી, શું કઈ રીતે આવે એ ખાલી સહેજ જોવાનું છે. મેઇન સૂત્ર યાદ રાખવાનું છે. ફાઇનલ આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે. P1 V1 P2 V2 વાળું કઈ રીતે V2 લીધું તે ખાસ જોવાનું છે. ઓકે દોસ્તો, તો આ ડ્યુમાસ મેથડ થઈ. નેક્સ્ટ આપણે જોવાની છે જેલ્ડાલ મેથડ દોસ્તો. તો હવે આપણે જોઈએ દોસ્તો જેલ્ડાલ પદ્ધતિ. આ જે છે બીજી પદ્ધતિ ડ્યુમાસ પદ્ધતિ પછીની આપણે આગળ વધીએ તો જેલ્ડાલ પદ્ધતિ. જેલ્ડાલ પદ્ધતિની અંદર કઈ રીતના આવે? પહેલા એક આકૃતિથી આપણે વાત કરી દઈએ દોસ્તો, તો તમને વધારે ખ્યાલ આવશે કે જેલ્ડાલ પદ્ધતિ જે છે એની અંદર કાર્બનિક પદાર્થ જે છે આપણે પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન જોઈએ છે, નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ જોઈએ છે. તો અહીંયા જે છે એમાં નાઇટ્રોજન વાળો કાર્બનિક પદાર્થ છે. આની અંદર કાર્બનિક પદાર્થની અંદર તરીકે શું છે? નાઇટ્રોજન છે. અહીંયા નાઇટ્રોજન છે એ પદાર્થ ભરેલો છે. તો H2SO4 અને CuSO4 આમાં ઓલરેડી હોય છે કાર્બનિક, અથવા અહીંયા કાર્બનિક પદાર્થ લેવાનો છે, એમાં H2SO4 અને CuSO4 નાખવાનું છે. એટલે નાઇટ્રોજન જે છે એ H2SO4 સાથે પ્રક્રિયા કરી અને નાઇટ્રોજનનું એમોનિયમ સલ્ફેટમાં રૂપાંતર થઈ જશે. અહીંયા નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજનનું NH4 ટ્વાઇસ SO4 માં કન્વર્ઝન થઈ જશે. આ બે આવશે, આ બે મિત્રો, એના કારણે નાઇટ્રોજનનું કન્વર્ઝન શેમાં થઈ જશે? એમોનિયમ સલ્ફેટ. આમાં જેટલો પણ નાઇટ્રોજન ગમે તે સ્વરૂપે નાઇટ્રોજન રહેલો હશે એ નાઇટ્રોજનનું કન્વર્ઝન એમોનિયમ સલ્ફેટમાં થઈ જશે. કાર્બનિક પદાર્થ લેવાનું, એમાં શું નાખવાનું? CuSO4 પ્લસ H2SO4, CuSO4 અને H2SO4. એટલે નાઇટ્રોજનનું કન્વર્ઝન શેમાં થઈ જશે? એમોનિયમ સલ્ફેટમાં થઈ જશે. એ એમોનિયમ સલ્ફેટ વાળું દ્રાવણ અહીંયા લેવાનું છે, NH4 ટ્વાઇસ SO4. એની અંદર NaOH નાખવાનું છે. એની અંદર શું નાખવાનું છે? NaOH નાખવાનું છે. એટલે આમાંથી એમોનિયા વાયુ ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે? એમોનિયા વાયુ. એ એમોનિયા વાયુ જે ઉત્પન્ન થશે એ અહીંયાથી અહીંયા આવશે. જેટલો પણ એ ગેસ છે એટલે અહીંયા આવશે. એમોનિયા વાયુ ઉત્પન્ન થશે એ અહીંયા આવશે અને અહીંયા ભેગો કરવાનો છે. ફરી વખત જોજો દોસ્તો, શું છે કે એક કાર્બનિક પદાર્થ લેવાનું છે, કાર્બનિક પદાર્થમાં CuSO4 અને H2SO4 નાખવાનું છે એટલે એમોનિયમ સલ્ફેટ મળશે. એટલે આ પ્રોસેસ થઈ ગઈ. આ પ્રોસેસ પૂરી થાય પછી આ બીકરને અહીંયા લઈ લેવાનું છે, એની અલગ પ્રોસેસ કરવાની છે. એમોનિયમ સલ્ફેટનું દ્રાવણ જે મળ્યું છે એમાં NaOH નાખવાનું છે એટલે એમોનિયા ઉત્પન્ન. જેટલો પણ નાઇટ્રોજન હશે એમોનિયામાં કન્વર્ઝન થઈ જશે. જેટલો પણ નાઇટ્રોજન જે છે એ એમોનિયમ સલ્ફેટમાં બની ગયો છે અને એમાંથી શું બની જશે? એમોનિયા. એમોનિયા બનશે. એ એમોનિયા અહીંયાથી થતો અહીંયા આવશે. અને હવે કેટલો એમોનિયા ઉત્પન્ન થયો છે એ તો વાયુ છે, બરાબર છે. એ ભેગો કરવો થોડોક મુશ્કેલ છે અને એમાં પરફેક્ટ રિઝલ્ટ નથી આવતું. એટલે અહીંયા દ્રાવણમાં ભેગો કરવામાં આવે. શેમાં ભેગો કરવામાં આવે? H2SO4 માં. હવે જોજો બરાબર, હવે ખાસ ધ્યાન રાખજો દોસ્તો, ઉત્પન્ન થયેલો એમોનિયા, અહીંયા જે એમોનિયા ઉત્પન્ન થયો છે, અહીંયા જે એમોનિયા ઉત્પન્ન થયો છે એ એમોનિયા ઉત્પન્ન થયો છે એ કેટલો ઉત્પન્ન થયો છે એ નક્કી કરવા માટે અહીંયા બીકરની અંદર H2SO4 ઓલરેડી પહેલેથી ભરેલું છે. એ H2SO4 ભરેલું છે તો H2SO4 સાથે મિક્સ કરવામાં આવે, તટસ્થીકરણ કરવામાં આવે છે. કેમ કે આ બેઝ છે, આ એસિડ છે, એ તટસ્થીકરણ થશે એમોનિયાને. એટલે કે જો આવી રીતના સમીકરણ થશે જે છે એમોનિયા અને H2SO4, આ તમને ખબર છે.
એટલે આની અંદરથી એમોનિયમ સલ્ફેટ બનશે. આની અંદરથી શું બનશે? એમોનિયમ. આ બેનું તટસ્થીકરણ થશે. તમને ખબર છે આનો 1 મોલ વપરાશે ત્યારે આનો 1 મોલ વપરાશે ત્યારે આના 2 મોલ વપરાશે. ખબર જ ખ્યાલ આવ્યો? એટલે આ બે વચ્ચે તટસ્થીકરણ થશે. આના જેટલા ml વપરાશે એના કરતા આના ડબલ વપરાશે. બહુ સીધી વાત છે. હવે આપણે આગળ જોઈએ. આ બેઝ છે, આ એસિડ છે, એસિડ બેઝ વચ્ચે તટસ્થીકરણ થશે. હવે એસિડ બેઝ વચ્ચે તટસ્થીકરણ થાય છે, જોજો બરાબર, તો આની અંદરથી આપણને શું મળશે અને આપણે ખબર કેમ પડશે કેટલો એમોનિયા ઉત્પન્ન થયો છે એના માટે. તો એના માટે આપણે અહીંયા જોવાનું છે ભાઈ કેટલો એમોનિયા ઉત્પન્ન થયો છે એ આપણે ચેક કરવાનું છે. તો એ આ પદ્ધતિ જોતા પહેલા એક કામ કરું, હું તમને સાદી રીતે મારી રીતે થોડુંક લખીને બતાવું, કારણ કે આમાં થોડુંક બેઝિક બતાવવું જરૂરી છે. આપણે જે છે એ ડ્યુમાસ પદ્ધતિ જોઈ અને એવી જ રીતે અહીંયા જેલ્ડાલ મેથડ જે છે આ રીતે સૌપ્રથમ આ જો પેલું બનાવી લીધું છે CuSO4 એમોનિયમ સલ્ફેટ. એમોનિયમ સલ્ફેટ બન્યા પછી અહીંયાથી આ નાઇટ્રોજન વાયુ બને છે. નાઇટ્રોજન વાયુ અહીંયા આવે છે. આ બીકરમાં પહેલેથી જ H2SO4 ભરેલું હોય છે. બીકરમાં પહેલેથી શું ભરેલું હોય છે? સ્ટાન્ડર્ડ વોલ્યુમ વાળું H2SO4 ભરેલું હોય છે અને એના અંદરથી તમને આ મળે છે. ખ્યાલ આવ્યો કે નહીં? આ રીતે જે છે આપણી આખી આ પદ્ધતિ જે છે એટલે કે જે જેલ્ડાલ મેથડ જે છે આ રીતના આવે છે. હવે હું જરાક મારી રીતે તમને પહેલા મસ્ત રીતે સમજાવી દઉં કે આપણે જે અહીંયા બીકરમાં અહીંયા આપણને H2SO4 મળ્યો, આપણને એમોનિયા મળ્યો. હમણાં જ આપણે વાત કરી કે આપણને ત્યાં શું મળે છે? એમોનિયા મળે છે. અહીંયા એમોનિયા ઉત્પન્ન થયો છે. એ એમોનિયાનું તટસ્થીકરણ કોની સાથે કરવામાં આવે છે? H2SO4 સાથે કરવામાં આવે છે. તમને ખબર છે. તો H2SO4 સાથે જો કરવામાં આવશે આનું તટસ્થીકરણ તો શું મળશે આપણને? શું થશે? ખ્યાલ આવ્યો કે નહીં? તો એની આપણે દોસ્તો વાત કરીએ તો ધારી લો કે આ બીકરમાં H2SO4 ભરેલો છે. એની સાંદ્રતા તમને ખબર છે અને એનું કદ પણ ખબર છે. આપણે અહીંયા H2SO4 આ બીકરની અંદર લઈ લીધો છે. એક જ મિનિટ, આપણે થોડીક વધારે જગ્યા લઈ લઈએ. અહીંયા લઈ લઈએ. ખ્યાલ આવ્યો ને? આ એક બીકરની અંદર ઉપરથી જે છે એ નળીમાંથી અહીંયાથી જે છે એ આપણે વાત કરીએ એ પ્રમાણે એમોનિયા આવે છે. શું આવે છે? એમોનિયા આવે છે. આ નળીમાંથી અહીંયા એમોનિયા આવે છે. હવે એ એમોનિયા જે છે એ આ બીકરમાં આવે છે. આ બીકરમાં આવે છે. અહીંયા ઓલરેડી પહેલેથી જ H2SO4 ભરેલો છે. આ બીકરની અંદર શું ભરી દીધું છે? H2SO4 ઓલરેડી ભરીને આપણે મૂકેલો જ છે. અહીંયા શું ભરેલું છે? H2SO4 ભરેલો છે. શું છે? બરાબર, આટલો ભરેલો છે. હવે ઉપરથી એમોનિયા આવે છે એટલે એમોનિયા જે છે અને H2SO4 વચ્ચે તટસ્થીકરણ થાય છે, કારણ કે આ બેઝ છે. આ શું છે? એસિડ છે. ખ્યાલ આવ્યો? આની બેઝિક આ એસિડ બેઝ છે એટલે આની એસિડિકતા 1 છે, આની બેઝિકતા 2 છે. એટલે કે આના 1 મોલ વપરાય ત્યારે આના 2 મોલ વપરાય છે. આ બહુ સીધી વાત છે. હવે બન્યા છે એવું થોડા સમય બાદ અહીંયાથી જેટલો એમોનિયા આવે છે એ પ્રમાણે જેટલા ક્વોન્ટિટીમાં એમોનિયા આવે છે એ ક્વોન્ટિટીમાં H2SO4 વપરાય છે. ધારો કે એ H2SO4 જે છે આટલો વપરાઈ ગયો. કોની સાથે વપરાઈ ગયો? આ H2SO4 અને એમોનિયા આ બે મિક્સ થઈ ગયા છે. એમોનિયા સાથે વપરાઈ ગયો છે. એમોનિયા સાથે આ એમોનિયા જે હતો ને એમોનિયા સાથે તટસ્થીકરણમાં વપરાઈ ગયો છે. હવે નીચે જે બચેલો છે તે H2SO4 બચેલો છે થોડો. અહીંયા H2SO4 વધ્યો છે. આટલો H2SO4 વધ્યો છે, કારણ કે એમોનિયા હવે ઉપરથી પૂરો થઈ ગયો છે. આટલો હવે કેટલો વધ્યો એ મને તમને ખબર નથી. બીકરમાં એમનેમ છે, ચેક કરવું છે. તો H2SO4 એમોનિયા જેટલો હવે પૂરો થઈ ગયો છે, એમોનિયા હવે છે નહીં. હવે એમોનિયા કેટલો ઉત્પન્ન થયો તે નક્કી કરવું છે. હવે એમના માટે અહીંયા એમોનિયા જેટલો આવ્યો તેટલો આપણે એડ કરી દીધો. એની સાથે H2SO4 વપરાઈ ગયો, થોડોક વધ્યો છે. એ વધ્યો કેટલો છે એ ખબર છે નહીં. બીકરમાં બધું મિક્સ જ છે. તો એ નક્કી કરવા માટે ઉપરથી NaOH ને નાખવામાં આવે છે. શું નાખવામાં આવે છે? NaOH. અહીંયા બીકરમાં અહીંયાથી NaOH એડ કરવામાં આવે છે. NaOH એટલે NaOH અને H2SO4 વચ્ચે પ્રક્રિયા થશે. NaOH અને H2SO4 વચ્ચે પ્રક્રિયા થાય. આમાંય તમને ખબર છે આ 1 ml વપરાય તો આ 2 ml વપરાય. કેમ કે આની સામે આ 2 મોલ વપરાશે. તમને ખબર છે. આ 10 વપરાય તો કેટલો વપરાય? 20 વપરાય. આ તમને ખબર છે. હવે આપણે જો જોઈએ તો આની અંદરથી H2SO4 ને NaOH વચ્ચે તટસ્થીકરણ થશે. એટલે અહીંયા જે હતો અહીંયા જે છે એ NaOH અને H2SO4 બે વચ્ચે તટસ્થીકરણ થશે. હવે જો આ NaOH જે વપરાય છે એ વપરાતા NaOH નું કદ V1 ml છે. કેટલા ml છે? V1 ml. આ V1 ml વપરાય. આ V1 ml જેટલો વપરાય તો H2SO4 સામે કેટલો વપરાય? એના કરતા અડધો.
કેમ કે H2SO4 જે વપરાય એની બેઝિકતા કેટલી છે 2 છે, એટલે ઓછો અડધો જ વપરાય છે. 2H પ્લસ છે, આમાં 1 OH માઇનસ છે, એટલે સિમ્પલ વસ્તુ છે. આ 10 ml વપરાય તો આ 5 જ વપરાય, આ 50 વપરાય તો આ કેટલો વપરાય 25 જ. તો એના માટે આ V1 ml વપરાય છે. તો આ કેટલો વપરાતો હશે? તો H2SO4 નું કદ અહીંયા આ કેટલું હશે? આ કદની આપણે વાત કરીએ તો V1 બાય કેટલું હશે? 2. V1 બાય 2 ml. કેમ કે આ V ml વપરાય છે તો આ V1 બાય 2 ml હશે. હવે આપણે ટોટલ ધારો કે આ ટોટલ આ લીધેલો ટોટલ H2SO4 ધારો કે V ml લીધો તો કેટલા ml લીધો તો? V. ધારો કે કેટલો લીધો તો? V. ઉદાહરણ તરીકે મેં 100 ml લીધો તો. કેટલા ml લીધો તો? 100. આ 100 ml લીધો તો. હવે અહીંયા H2SO4 અહીંયા મારે NaOH વપરાય છે એ 60 ml વપરાય છે. કેટલા ml વપરાય? 60. તો અહીંયા જે છે આ H2SO4 કેટલો વપરાયો છે? 60 નો અડધો એટલે કેટલો? 30 ml તો અહીં પડ્યો તો. મીન્સ કે એમોનિયા સાથે કેટલો વપરાયો? એમોનિયા સાથે H2SO4 100 માંથી 30 માઇનસ કરી નાખું તો કેટલો? 70. તો અહીંયા કેટલા ml? 70 ml H2SO4 વપરાયો. આ ગણતરીમાં એક જરાક ધ્યાન આપજો, એક પ્રકારનું સાદું મેથ્સ છે, ખ્યાલ આવ્યો ને? એટલે એ જરાક સમજી લેજો. એટલે અહીંયા જો મેં ધારો કે આ ટોટલ H2SO4 લીધું છે એનું કદ V ml લઈ લીધું છે. હવે એની ઉપરથી એમોનિયા આવે છે, એની સાથે તટસ્થીકરણ થાય છે, એટલે બધો વપરાતો નથી, થોડોક પડ્યો રહે છે H2SO4. હવે કેટલો પડ્યો રહ્યો એ નક્કી કરવા માટે મેં ઉપરથી શું નાખ્યું? NaOH. એટલે NaOH અને H2SO4 વચ્ચે તટસ્થીકરણ થાય. જો આ V1 ml વપરાય તો આ કેટલો વપરાય? V1 બાય 2. તો આ V1 ml વપરાયો છે તો આ કેટલો હશે? V1 બાય 2. તો અહીંયા V1 બાય 2 છે ml છે. ઓકે, પહેલાથી લીધો તો કેટલો? V ml. તો અહીંયા આ H2SO4 નું કદ લેવું હોય તો ટોટલ કદ V છે, આ કદ કેટલું છે? V1 બાય 2. તો અહીંયા આ કદ આપણે શોધવું હોય એટલે કે અહીંયા વપરાયો છે તે આની સાથે NaOH સાથે વપરાય. NaOH સાથે નથી વપરાયો તે આ છે ને, એટલે વપરાયા વગરના H2SO4 નું કદ, વપરાયા વિનાના H2SO4 નું કદ કોની સાથે? NaOH સાથે. NaOH સાથે, આ NaOH સાથે વપરાયા વિનાના એટલે કે આટલું છે. આ જે NaOH સાથે આટલો વપરાયો, આટલો નથી વપરાયો ને એનું કદ કેટલું આવશે? V માઇનસ. ટોટલ કદ કેટલું હતું? V માઇનસ. આટલું આ માઇનસ કરી નાખવાનું, V1 બાય 2 આટલું કદ આવશે. એટલે મીન્સ કે આ કદ H2SO4 નું. હવે આટલો H2SO4 ઉપરથી કોણ આવે છે? એમોનિયા. તો જેટલો H2SO4 વપરાય એના કરતા ડબલ શું હોય? એમોનિયા. ખ્યાલ આવ્યો? આ 30 ml 70 ml વપરાયો તો ઉપરથી એમોનિયા કેટલો વપરાયો હશે? ઓકે, 140 ml વપરાયો હશે. કેમ કે એ ડબલ વપરાય ને, કારણ કે H2SO4 ની બેઝિકતા 2 છે, ડબલ છે. એટલા માટે આ જે વપરાય એના કરતા એમોનિયા ડબલ વપરાયો. એટલે ઉપરથી ધારી લો કે આ 70 ml હતું કદાનું, તો ઉપરથી એમોનિયા કેટલા ml આવ્યો હશે? 140. બરાબર છે? એટલે આ કદ જે છે, આ કદ આપણને મળ્યું H2SO4 નું મળ્યું. અહીં વપરાયો કોની સાથે વપરાયો? H2. અહીંયા NaOH સાથે નથી વપરાયો તે, પણ એમોનિયા સાથે વપરાયો હતો. એમોનિયા સાથે જેટલો વપરાયો હોય તે H2SO4. તો H2SO4 નું કદ મળ્યું. તો આ જે છે H2SO4 નું આ કદ મળી ગયું આપણને. તો એમોનિયાનું કદ કેટલું હશે? એમોનિયાનું કદ જેટલું H2SO4 વપરાય એના કરતા ડબલ શું હોય? એમોનિયા. તો એમોનિયાનું કદ કેટલું હશે? 2 ગુણ્યા V માઇનસ V1 બાય 2. V1 એટલે કોનું કદ છે? NaOH નું કદ છે. V એટલે કોનું કદ છે? પહેલા H2SO4 લીધું હતું એનું કદ છે. ખ્યાલ આવ્યો ને? આ ખાસ ધ્યાન રાખજો. NaOH નું કદ, આ H2SO4 નું કદ પહેલા લીધું હતું તે. હવે આ આખું પૂછે V માઇનસ V1, એટલે આ જે છે આ ટોટલ કદ V છે, આ વધેલો H2SO4 છે, એટલે V માઇનસ શું કરો? V1 બાય 2. એટલે આ વપરાયેલા H2SO4 નું કદ, અહીંયા જે વપરાયો તે H2SO4. H2SO4 જેટલો વપરાય છે અહીંયા એના કરતા ડબલ શું ઉપરથી આવે છે? એમોનિયા. H2SO4 ધારો કે અહીંયા જે વપરાય છે એના કરતા ઉપરથી એમોનિયા આવે છે એ ડબલ હોય. ખ્યાલ આવ્યો કે? એટલે એને કેટલા વડે ગુણ્યું છે? 2. એટલે ઉત્પન્ન થયેલા એમોનિયાનું કદ, એમોનિયાનું કદ મળ્યું દોસ્તો. એટલે આ થોડીક વસ્તુ અલગ અને કોમ્પ્લિકેટેડ છે, એટલે બરાબર ધ્યાન આપજો. હવે જોજો બરાબર. હવે આપણે એમોનિયાનું કદ જે અહીંયા આવ્યું છે, જો મોલારિટી વાળા, મોલારિટી વાળા વપરાયા વિનાના H2SO4 નું કદ, એટલે વપરાયા વિનાના એટલે કોની સાથે વપરાયો નથી? NaOH સાથે નથી વપરાયો તે, V માઇનસ V1 બાય 2 છે. એટલે કે એમોનિયા સાથે પ્રક્રિયા કરેલા H2SO4 નું કદ, H2SO4 નું કદ, એમોનિયા સાથે પ્રક્રિયા કરેલા H2SO4 નું કદ, એમોનિયા સાથે જેટલો H2SO4 પ્રક્રિયા કરે એના કરતા ડબલ શું હોય? એમોનિયા હોય અંદર. ખ્યાલ આવ્યો ને? હવે અહીંયાથી એક બીજી પાછી ફરી વખત વાત કરી દઈએ. આપણે જે વાત કરી તે આપણે કાર્બનિક પદાર્થ લીધો હતો. અહીંયા કાર્બનિક પદાર્થ લીધો હતો, એની અંદર શું નાખ્યું હતું? H2SO4. આ નાખ્યું એટલે એમોનિયમ સલ્ફેટ ઉત્પન્ન થયો હતો કે નહીં? એમોનિયમ સલ્ફેટમાં શું નાખ્યું હતું? NaOH.
તો એ આપણે વાત કરીએ છીએ. તો આપણે જે છે એમોનિયમ સલ્ફેટ ઉત્પન્ન થાય છે. આ એમોનિયમ સલ્ફેટ ઉત્પન્ન થયો છે કાર્બનિક પદાર્થને H2SO4 ને પ્લસ અહીંયા શું લખી નાખવાનું CuSO4. એટલે કાર્બનિક પદાર્થમાં નાઇટ્રોજન છે એનું શેમાં કન્વર્ઝન થયું એમોનિયમ સલ્ફેટ. એમાં કોની સાથે પ્રક્રિયા કરી NaOH સાથે પ્રક્રિયા કરી એટલે શું ઉત્પન્ન થયું એમોનિયા. એ એમોનિયા જે ઉત્પન્ન થયો એનું કોની સાથે તટસ્થીકરણ કર્યું H2SO4 સાથે. H2SO4 સાથે પ્રક્રિયા કરી. જો અહીંયા લખેલું જ છે 1 મોલ H2SO4 વપરાય ત્યાં એમોનિયા કેટલો વપરાય 2 મોલ. ખ્યાલ આવ્યો ને એમોનિયમ સલ્ફેટ બહુ સીધી વાત છે. ત્યારબાદ આપણે અહીંયા વાત થઈ ગઈ છે કે જો એને તટસ્થ કરવા માટે NaOH નું કદ V1 આપણે મને રફલી આકૃતિ ડ્રો કરી દે એનાથી ફટાફટ સમજાશે. અને જો તમને કદાચ એવું લાગે કે આ થિયરી બહુ હેવી છે તો આનું સીધું દાખલાનું સૂત્ર યાદ રાખી લો, કોઈ ટેન્શન વગર. ખ્યાલ આવ્યો? આપણે એમાં એક વસ્તુ યાદ રાખવાનું, કદ એમોનિયાનું આ જે કદ આપ્યું છે ને NaOH નું કદ છે V1 કદ. V1 કદ જે કોનું છે NaOH આયરો. V1 કદ કોનું છે NaOH નું. આ ખાસ ધ્યાન રાખવાનું. V1/2 એટલે જે NaOH સાથે વપરાયો નતો એ H2SO4 નું કદ. V-V1/2 એટલે આ H2SO4 નું કદ કોની સાથે એમોનિયા સાથે વપરાયો તે. અને એમોનિયાનું કદ પૂછે તો H2SO4 ના કદને કેટલા વડે ગુણી દેવાનું 2 વડે. આ કયું કદ કોનું છે યાદ રાખજો. V1 કદ એટલે NaOH નું જે છે, V-V1/2 એટલે H2SO4 નું કદ છે અને આને 2 વડે ગુણો એટલે એમોનિયાનું કદ. આ ખાલી આટલા મુદ્દા યાદ રાખી લો તોય તમારું કામ થઈ જાય. આખી થિયરી યાદ ન રાખો કોઈ ટેન્શન નહીં લેતા. પણ આ તો સમજાવવાની હોય મારે આખી થિયરી એટલે હું આખી સમજાવી દઉં છું. ઘણાને એવી ઈચ્છા પણ હોય કે આખી થિયરી સમજવી છે એટલા માટેની વાત છે દોસ્તો. તો અહીંયાથી આ સૂત્રનો કોન્સેપ્ટ આ પણ જો એમોનિયા જેટલો H2SO4 વપરાય છે આટલો H2SO4 વપરાય V-V1/2 તો એના કરતા ડબલ શું વપરાય એમોનિયા એટલે આને 2 વડે ગુણી દીધું છે. ખ્યાલ એવું? તો 1 મોલર એમોનિયા હોય 17 ગ્રામ એમોનિયા હોય તો એની અંદર જોજો બરાબર 17 ગ્રામ એમોનિયામાં 14 ગ્રામ નાઇટ્રોજન હોય. તો તમારી પાસે આટલો એમોનિયા હોય તો એમાં કેટલો નાઇટ્રોજન હોય. તો આ પણ માથાકૂટ યાદ ન રાખો તો સીધું જ આ સૂત્ર યાદ રાખી લો તો પણ ચાલે. સીધું જ આ સૂત્ર. ઓકે, percentage of નાઇટ્રોજન 1.4 ગુણ્યા મોલારિટી NaOH અને H2SO4 ની ગુણ્યા 2 આ જે છે percentage of નાઇટ્રોજન બરાબર આ જે છે 1.4 ગુણ્યા મોલારિટી ગુણ્યા એમોનિયાનું કદ આવે. એમોનિયાનું કદ છેદમાં એ કાર્બનિક પદાર્થનું દળ કાર્બનિક. હવે એમોનિયાનું કદ બરાબર શું લખાય 2 ગુણ્યા V-V1/2 એટલે અહીંયા લખ્યું એમોનિયાના કદની જગ્યાએ એ લોકોએ શું લખ્યું છે આની જગ્યાએ શું લખ્યું છે. ઓકે, અહીંયા શું લખ્યું છે 2 ગુણ્યા V-V1/2. હવે આ કદ કોનું છે? આ કદ H2SO4 નું. તમને ડાયરેક્ટ એમ કહી દીધું H2SO4 નું કદ આટલું તો એને 2 વડે ગુણી દેવાનું. તમને NaOH નું કદ આપ્યું હોય તો H2SO4 નું કદ સામે આપવું જ પડે. તો NaOH ના કદને ક્યાં મૂકવાનું? V1 ની જગ્યાએ. અને V એટલે કોનું કદ લેવાનું? H2SO4 નું શરૂઆતનું કદ જે ટોટલ લીધેલું તે તો V1 ની જગ્યાએ. તો પછી આખું ગણતરી કરવી પડશે. અને એમ કહી દીધું H2SO4 નું કદ તો સીધું જ આ લખી દેવાનું. H2SO4 નું કદ એમોનિયા સાથે જે પ્રક્રિયા કરે તે એમોનિયા સાથે વપરાય તે એમોનિયા સાથે જે વપરાય છે તે H2SO4 નું કદ આટલું થાય છે એવું કહી દીધું. સીધું આની જગ્યાએ મૂકી દેવાનું, એને 2 વડે ગુણી દેવાનું. આમાં કઈ વસ્તુ જે છે આટલી વસ્તુ ખાસ મેન્ટેન કરવાની છે. આખી પદ્ધતિ કદાચ યાદ ન રહે તો આ સૂત્રમાં V1 એટલે NaOH નું કદ, V એટલે ટોટલ H2SO4 નું કદ અને આટલું આપ્યું હોય તો એમોનિયા સાથે જે H2SO4 વપરાય તેનું કદ ગુણ્યા 2 ગુણ્યા M ગુણ્યા 1.4 ભાગ્યા કાર્બનિક પદાર્થનું દળ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દોસ્તો ખાસ કોમ્પિટિટિવ એક્ઝામમાં આમાંથી પ્રશ્નો પૂછાઈ ગયા છે અને પૂછાવાની શક્યતા ખરી. એ કઈ વસ્તુ? આ તો ખરું જ પણ આ જે છે આ પદ્ધતિ ક્યાં નથી વપરાતી આ સૂત્ર ખાસ ટીક કરી લેજો. બરાબર છે? હું થોડીક જગ્યા કરું છું. મોસ્ટ ખાસ ધ્યાન રાખજો દોસ્તો. આ બધું હું રફ કરી દઉં છું જરાક. અહીંયાથી હું લખી દઉં છું નાઇટ્રો સમૂહ માટે આ નિયમ લાગુ નથી પડતો કારણ કે અહીંયા ખાસ કરીને જે નાઇટ્રોજન છે એનું એમોનિયમ સલ્ફેટમાં રૂપાંતર કરવામાં આવે છે. તમને ખબર છે નાઇટ્રોજન જે છે એનું શેમાં રૂપાંતર કરવામાં આવે? એમોનિયમ સલ્ફેટમાં. તો આ નિયમ જે છે એટલે કે આ પદ્ધતિ છે નાઇટ્રો સમૂહ કે જેની અંદર NO2 સમૂહ હોય તેના માટે આ નથી લાગુ પડતો. બરાબર છે? આ પદ્ધતિ નાઇટ્રો સમૂહ એજો સમૂહ એટલે N ડબલ બોન્ડ N આ આવશે. હજી તમારે 12માં આવશે એજો સંયોજન. તો આના માટે આ રૂલ્સ લાગુ એટલે કે આ પદ્ધતિ લાગુ પડતી નથી. આ પદ્ધતિથી નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ શોધી ન શકાય. જેલ્ડાલ પદ્ધતિથી કોનું ટકાવાર પ્રમાણ શોધી નથી શકાયું? જેની અંદર નાઇટ્રોજન NO2 સ્વરૂપે હોય તે, જેમાં ડાયઝો સ્વરૂપે હોય તે. બરાબર છે? અને ત્યારબાદ વલયમાં રહેલો નાઇટ્રોજન એટલે કે પિરિડીન
આમ આ પિરિડીનનું બંધારણ છે. આ વલયની અંદર નાઇટ્રોજન હોય તો આ નાઇટ્રોજનને અલગ ન કરી શકાય. આ નાઇટ્રોજનનું એમોનિયમ સલ્ફેટમાં નહીં રૂપાંતર થાય. એમોનિયમ સલ્ફેટ એટલે NH4 ટ્વાઇસ SO4 માં રૂપાંતર નહીં થાય. આમાં રૂપાંતર નહીં થાય. રૂપાંતર નહીં થાય એટલે આગળ પ્રોસેસ નહીં વધે. આ બધામાં એવું જ છે. આ નાઇટ્રો એઝો અને આનું રૂપાંતર એમોનિયમ સલ્ફેટમાં નહીં થાય એટલે આ પદ્ધતિ યુઝ થતી નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયું છે અને પૂછાવાની શક્યતા પણ ખરી. એટલે ખાસ દોસ્તો આને તૈયાર કરજો. ચાલો હવે એક ન્યુમેરિકલ લઈ લઈએ આનો ફટાફટ. નાઇટ્રોજનના પરિમાપનની જેલ્ડાલ પદ્ધતિમાં 0.5 ગ્રામ સંયોજન નીકળે છે એટલે કાર્બનિક પદાર્થનું દળ કાપ દળ 0.5 છે અને એમોનિયા વાયુ ઉત્પન્ન થાય છે એ 10 ml. જો ડાયરેક્ટ એમોનિયા વાયુ ઉત્પન્ન થાય છે તો એમોનિયાનું કદ 10 ml. એમોનિયા વાયુ 10 ml 1 મોલર H2SO4 નું તટસ્થીકરણ કરે છે. ઓકે, 10 એમોનિયા વાયુનું કદ નથી આપ્યું. જો એમોનિયા વાયુનું કદ નથી આપ્યું. એમોનિયા વાયુ જે ઉત્પન્ન થાય છે તે 10 ml 1 મોલર, અહીંયાથી લખું 10 ml 1 મોલર H2SO4 નું તટસ્થીકરણ કરે છે. એટલે કે હું અહીંયા લખું H2SO4 ની સામે એમોનિયા. ઓકે, આ 1 મોલ વપરાય ત્યારે આ 2 મોલ વપરાય. આ 1 ml વપરાય ત્યારે આ 2 ml. આ 10 ml વપરાય છે H2SO4. તટસ્થીકરણ માટે 10 ml H2SO4 ની જરૂર પડે છે. તો એમોનિયા કેટલો હશે? 20 ml. ખ્યાલ આવ્યો ને? તો આપણે હમણાં સૂત્ર લખ્યું હતું એને હું મસ્ત રીતે હમણાં લખી દઉં તમને. પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન જેલ્ડાલ પદ્ધતિથી તો 1.4 ગુણ્યા મોલારિટી ગુણ્યા, બરાબર છે, મોલારિટી ગુણ્યા 1 મોલર દ્રાવણ છે, મોલારિટી ગુણ્યા 2 ગુણ્યા V - V1/2 છેદમાં કાર્બનિક પદાર્થનું દળ. હવે આ દળ જે છે, આ જે વસ્તુ જે છે એ H2SO4 નું કદ છે. તો અહીંયા મૂકો તો કેટલા મૂકવાના? 10. અને આ આખામાં મૂકો, આ આખું જે છે H2SO4 નું જે કદ છે એના કરતાં ડબલ કદ કોનું હોય? એમોનિયાનું કદ. તો ઘણી વખત મેં કીધું હતું ને H2SO4 નું કદ આપ્યું હશે તો અહીંયા આ 10 અહીંયા મૂકવાનું છે. હજી NaOH નું કદ આપ્યું તો અહીંયા V1 ની જગ્યાએ મૂકવાનું થાય. તો પછી આ કદ બીજું કદ એ આપેલું હોત, H2SO4 નું ટોટલ કદ એ આપેલું હોત. પણ અહીંયા ડાયરેક્ટ H2SO4 નું આખું કદ આપી દીધું છે એટલું 10 ml. તો એને ગુણ્યા 2 કરી નાખો એટલે એમોનિયા કેટલું મળે? 20 ml. તો સીધું જ પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન મેળવવું તો 1.4, દ્રાવણની મોલારિટી 1, 2 એટલે અહીંયા કેટલા આવશે? 20. અને કાર્બનિક પદાર્થનું દળ અહીંયા કેટલું આવશે? 0.5. 0.5 એટલે બહુ સીધી વસ્તુ જે છે. 0.5 એટલે 1/2 તમે કરી શકો છો. 1/2 આ ઉપર જશે અને ગુણી દો એટલે કેટલા થશે? 14 ગુણ્યા 2 ગુણ્યા 2, 14 દુ 28 દુ 56 એટલે 56% જવાબ આવશે તમારે. ઓકે, એટલે ફાઇનલી આન્સર કેટલો છે? 56%. પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન કેટલા છે? 56 દોસ્તો. આ રીતે મસ્ત અને બેસ્ટ કેલ્ક્યુલેશન તમે કરી શકો છો. તો આ નાઇટ્રોજન માટેની આ ડ્યુમાસ પદ્ધતિ અને જેલ્ડાલ પદ્ધતિ ઘણી અલગ અલગ રીતે પ્રશ્નો પૂછાય છે. પણ વધારેમાં વધારે પ્રશ્નો મેં તમને કીધું તેમ કે જે કેમાંથી આ પદ્ધતિ યુઝ નથી આવતી, એઝો, નાઇટ્રો, ચક્રીય સંયોજન એટલે કે પિરિડીન, અને સૂત્ર યાદ રાખવાના. સૂત્ર અને ન્યુમેરિકલ વધારે પૂછાય છે. એટલે એવું હોય તો ખાલી સૂત્ર પણ યાદ રાખી શકો, એના પરથી ન્યુમેરિકલની થોડી પ્રેક્ટિસ કરી દેવાની છે. ઓકે દોસ્તો, ચાલો, થેન્ક યુ.